સુરેન્દ્રનગરમાં એક માણસ 9 કિલો ઘૂઘરા ખાઈ ગયો. તાત્કાલિક એને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. તપાસમાં ઝાડા નીકળ્યા. એટલા ઘૂઘરા ખાય તો થાય જ ને. સુરેન્દ્રનગરમાં એક માણસે બીજા માણસને ઝાપટ મારી. અંતે ત્રીજા માણસે ઘૂઘરા ખાઈને સમાધાન કરાવ્યું. સુરેન્દ્રનગરની પ્રજા શાંત લાગે. 3 માણસો સુરેન્દ્રનગરમાં ભોગાવા નદીમાં નાવા પડ્યા. નાતા નાતા ઘરે પહોંચ્યા. લો આને શર્ટ પહેરાઈ દો. હખડો ઉભો રે. જાનુ હવારમાં રાડ્યું કેમ નાખ્યો? તમે તો બોલતા જ નહીં, કંટાળી ગઈ છું હું તમારાથી. આખો દી ઘરની જવાબદારી, તમારી જવાબદારી અને અધૂરામાં પૂરું આની જવાબદારી. આખો દી આમાં રહી ગઈ હું. આ મારામાં તો મારે કે ધ્યાન જ ન દેવાનું. જાનુ તું હવે હેમા માલિની જેવી જ લાગ છો. શું હેમા માલિની જેવી લાગુ? લગન પહેલા હું કેટલી હારી લાગતી, અત્યારે જોવો મને. જોવા શ્રીદેવી જેવી જ લાગ છો જાનુ. ઓળો કઈ લાગતી નથી. કંટાળી ગઈ. રાડ્યું નેકમાં પબ્લિક જોવે છે. તમે છે ને ધજગરા કરો છો. આ જો આ અને હે સંસ્કાર હારા નહીં પડે. બાજો છો મારી યારે. હવારમાં પાડોશી જોવે છે. રાડ્યું નેકમાં અંદર વઈ જા. નથી જાઉં. અંદર વઈ જા. કંટાળી ગઈ છું તો. કેવી લાગતી પેલા. લગન પછી ઘરવાળી અડધી ગાંડી થઈ જાય. બટ આઈ લાઈક ઇટ. શું છે? તને નથી કેતો. આ ચીકુડા જલ્દી મોટો થઈ જા તો હું તારું ચીકુનું જ્યુસ પીવું. જ્યુસ. બંધ થઈ ગયું પાણી. લાગે છે સુરેન્દ્રનગરમાં પાણીનો પ્રોબ્લેમ ભયંકર લાગે. આખી જિંદગી ખાલી પાણી છાંટ્યું, બીજું કર્યું શું? હા, તને હું છે હવારમાં કેમ વળકે ને ઝડકે થઈ છો જાનુ? કંટાળી ગઈ છું. કેવી લાગુ છું હું? કેવા માંગા આવતા તમારે મુંબઈ થી અને હું અહીંયા ભટકાડી અહીંયા. કેટલી હારી લાગતી પેલા. કેટલી હારી પેલા લાગતી. હવે જો અડાવલા. મારી જેવો હેન્ડસમ છોકરો સૃષ્ટિમાં નહીં મળે જોવા. મળી રહ્યો દેખાય છે બધુંય. મને મારામાં ધ્યાન ન દેવાનું. એલા પણ રોઈને હું થાહે? આ રસી મને જાનુ તું હારી જ દેખા છો. નથી દેખાતી. કેવી લાગુ છું? એલા કેટલી હારી લાગતી. હવે જોવો મને. જુહી ચાવલા લાઈક છો જાનુ. જુહી ચાવલા. તારા મનમાં ભ્રમ છે, ભ્રમ કે તું નથી હારી. જુહી ચાવલા. હવે છે ને મને ગુસ્સો આવે. રોવાની જગ્યાએ ચૂપ રહો તમે. સાબ નહીં. આમને આમ રહે તો મારું ઘર તૂટી જાય. આને કઈક ફરવા લઈ જાઓ. જાનુ શું છે? હાલ આપણે ફરવા જઈ સુરેન્દ્રનગરમાં. મારે ઘણા કામ છે. તને મજા આવશે કહું છું ને. મારે નથી આવું. રેડી થઈ જા જાનુ. તને સુરેન્દ્રનગર ફેરવું. રેડી થઈ જા. ઘર તૂટે નહીં તો હારું. કેવી છે જગ્યા જાનુ? બેકાર. મને નથી ગમતું. હાલો ઘરે. જાનુ હાલ સેલ્ફી લઈ. મારે નથી લેવી. હાલ ની. અડો માં. ફરવા આવ્યા છી તો ફરી લેની જાનુ. ઓ કાકી એક સેલ્ફી પાડી દો ની. કાકી જોયું મને? કાકી કીધું. જવા દે. એનો કઈ વાત નથી, તમારો વાત છે. તમારા લીધે આવી લાગુ. કાકી કહી દીધું. કાકી હવે કઈ બાકી રહ્યું છે? એલા જાનુ
ભગવાને મને હેન્ડસમ બનાવવામાં મારો હું વાક? તમારે યારે નીકળવા જેવું કાઈ નથી રહ્યું. હાલો ઘરે. કાનના પડદા ફાડી નાખ બાકી તું. ફરવા આવ્યા છી તો ફરી લે હાલ. અરે અરે જાનુ, એના કાકી કહેવાથી તું કાકી બની જાય પ્લીઝ યાર. પણ એણે મને અંકલ કેમ ન કીધું? અચ્છા, એ પણ ભૂલ કરી બેઠો મને હેન્ડસમ સમજવાની. જાનુ વાહે બકરા. I'm just trying to some fun moment. જાનુ સેલ્ફી લઈ. એક્સક્યુઝ મી. આંટી કેટલા વાગ્યા? તું મારું ઘર તોડાવે પાપિયા. બીજી વાર દેખાતો નહીં પાપિયા. કોકના ઘર તોડાય છો. નોનસેન્સ. અરે યાર બંધ થઈ જા. મારું હેન્ડસમ થાવું પાપ છે, પાપ. તમે ખાલી તમારું જ વિચારો. આખી જિંદગી હું આલી. અરે જાનુ, જાનુ, ભગવાન તને મજા આવે છે ને? શું કામ મને હેન્ડસમ બનાવ્યો? થોડોક ઓછો બનાવ્યો હોત. આઈ વિલ સી યુ. જાનુ. સોરી ટુ સે જાનુ, પણ મનુષ્યના જીવનમાં ભગવાને મનુષ્યને જે પણ રૂપ આપ્યું હોય, મનુષ્યની નૈતિક જવાબદારી છે કે વસ્તુને સહજ ભાવે સ્વીકારે. वो कहते हैं ना, हरी इच्छा बलवान है. તમે તમારું ભાષણ બંધ કરો. આ લગન પછી મારી જિંદગી જ ગોટાળે ચડી ગઈ. દુનિયાભરના તમે ખર્ચા કર્યા, દુનિયાભરના. કોઈ દી ઘરવાળી પર ખર્ચા કર્યા? પાછું મારા માટે વાપરો. બોલો બોલો. જાનુ, તૈયાર થઈ જા. તૈયાર થઈ જા. નથી જાઉં. સુરેન્દ્રનગરનો નંબર 1 બ્યુટી સલૂન શ્રુતિ બ્યુટી સલૂનમાં આપણે જઈ. તારું આ થોબડું જોરદાર કરી દઉં. તૈયાર થઈ જા. નથી આવું. અરે તૈયાર થઈ જા. તને મોજ આવશે. તારું આ ખટારા જેવું મોઢું મર્સિડીઝ બનાવું તને. હાલ જાનુ, હાલ બેસી જા, બેસી જા. હિના જોશી, યસ. યોર ડોટર શ્રુતિ જોશી. યસ. વોટ અ પ્રીટી. એકચ્યુઅલી તમારા પાર્લરનું સુરેન્દ્રનગરમાં બહુ નામ સાંભળ્યું છે. મારે મારા ખટારાને મર્સિડીઝ બનાવવાની છે. કેન યુ પ્લીઝ ચેન્જ ધ લુક? યસ. એક્સક્યુઝ મી. કેન યુ પ્લીઝ વેઇટ ધેર? જી.
મારા વાઈફ અંદર ગયા છે ને મોકલો ની મેડમ. અરે હું જ છું તમારી વાઈફ. એટલી બધી તૈયાર કરવાની શું જરૂર હતી? શું બોલ્યા? બહુ જોરદાર બનાવી તમે. હાલ. તને મેકઅપ કરવા મોકલી હતી મેં. હાઇલાઇટ કરવાની શું જરૂર હતી? પણ એમાં શું થઈ ગયું? કેટલી મસ્ત લાગે છે. વાળની હાઇલાઇટ કરવાની શું જરૂર હતી? પણ કેટલી સરસ લાગે છે. બંધ થઈ જા. જોવો તો ખરી. નથી જોવું મારે કાઈ. પણ શું થયું? કેટલી સરસ લાગે છે. ભૂંડી લાગ છો. સરસ લાગુ છું. બેહી જા. કેમ તમને નો ગમી? હે આઈડમાં મને કયો ને? આઈડમાં કેમ તમને નો ગમી? હે ચલો આપણે સેલ્ફી લઈએ. મારે કાઈ સેલ્ફી લેવી નથી. મને ગમતું નથી. મારે ઘરે જવું છે. સવારના સેલ્ફી લેતા હતા, હવે મારી યાર આવી એટલે કે ના. ચલો લઈએ. સ્માઈલ 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 આપો ને. એ કાકા, ઓ કાકા, એક ફોટો પાડી આપો ને. તારી કાકો કોને કે છો? કાકાને કાકો નહીં કહું તો હું મામા કહું. કાકો કોને કે છો? હા હવે હાલો. હા ભાઈ. લગન થાય છે એમને? હલવા હો મારી જેમ. કેટલી મસ્ત જગ્યા છે કે? ઓહો, क्या बात है, मजा आई गई. તને ના પાડી તી મેં કે વાળ હાઇલાઇટ કરવું. મોય થા. આગળ થા. ઓળખ છો મને? જીજે તેર મોઢામાં શેમ્પુ નાખીને પેટમાં ફીણા કરી નાખે. ના પાડી તી વાળ હાઇલાઇટ કરવો.
વાવ નાઇસ હેરસ્ટાઈલ. થેન્ક યુ. કયા છે ગોલ્ડન? આ મને નંબર આપો તો ક્યાં કરાવ્યા છે? અબે આ કોણ છે તમારા મોટા ભાઈ? અબે અચ્છા નાના ભાઈ છે. અબે હા હા તમારા ફુવા છે નહીં? અબે કોડા આનો મિસ્ટર છું. તું લાયક છો ફૂવો. ઓ, હેલો અરે વાત તો પૂરી કરી જાઓ. હેલો હેલો અરે મેડમ અરે વાળની વાત કરું છું. કયા છે? ગોલ્ડન છે બ્રાઉન છે? અરે તમારો નંબર ક્યાં માંગુ છું? તમે તો બહુ શરમાવ તમારા ભાઈ આરે. એલા બાયુ વાયા હું પેડો શરમ વગરના. અરે યાર હેર સ્ટાઈલ ની વાત છે યાર. અરે ઊભા કરો. આ માણા આપણી વાયા પડી ગયો છે, આપણે ઘરે વ્યા જઈ. અરે કોઈ વાહી નથી પડ્યું. બંધ થઈ જા, તને ખબર ન પડે. એમે પાછા સુરેન્દ્રનગરમાં આપને કોઈ ઓળખતું નથી. એ મેડમ હું તમારો નંબર ક્યાં માંગુ છું? આ તમારા વાળ જેને બનાવ્યા ને એનો નંબર માંગુ છું. આ અંકલ ખોટી રી કરે છે મારી યારે. કેમ અંકલ રી કેમ કરો છો અંકલ? હાચું કયો. એલા અંકલ વાળીના હમણાં કુહાડી કાઢે ને. પણ અંકલ મેં તમારું શું બગાડ્યું અંકલ? ખાલી નંબરની તો વાત છે અંકલ. હા અંકલ તમે આવું કરો યાર. હા ખોટી રી નહીં કરો ને અંકલ. અરે અંકલ તેમો તારો બાપ 25 વર્ષનો છે. રી હું ન કરો અંકલ. એડમાં પણ કાકા કેટલી રી હું કરે છે? એય! ખાલી નંબર તો માંગુ છું. ઘૂઘા જેવી લાગતી હતી ને એ જ સારું હતું. ક્યાં ગુગા જેવી લાગે છે મેડમ? તમે કેમ આમ કરો અંકલ? એલા ભાઈ તું છટકી જા. હાલો હું ગાડી હાકી લઉં. એલા એ છટકી જા. અરે મને એડ્રેસ બતાવો. હું હાકી લઉં ગાડી. અરે પણ એડ્રેસ નથી બતાવું. અરે પણ મને એડ્રેસ હું મને હાલો અરે એ હાકી લઉં ગાડી. એ તને મારી નાખે એમ લ્યો જા. હાલો 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 બેસી જાઓ હાલો બેસી જાઓ. અરે મારો કુર્તો મૂક. હમણાં કિક મારીને ચાલુ કરી દઉં. ભાઈ ચલ. બરાબર